સ્ટીફન કોવી હા. દરિયા કિનારાના એક સુંદર સ્થળે એક સેમિનારનું સંચાલન કરતા હતા. ત્યારે વિરામના સમયમાં એક વ્યક્તિએ તેમની પાસે આવી કહ્યું કે સ્ટીફન, આવા સેમિનારોમાં આવવાનું મને ખરેખર સહેજ પણ મન થતું નથી. સ્ટીફન કોવીને નવાઈ લાગી, તો એનું કારણ શું? અહીં કેટલું બધું સરસ છે, સુંદર દરિયા કિનારો, ઉગવતો સમુદ્ર, બીજું બધું. તો મારો જીવ તો સાંજે મારી પત્નીનો ફોન મારા પર આવશે અને તે મને પ્રશ્નોથી ચૂંટી નાખશે તેમાં જ છે. જ્યારે પણ હું તેનાથી દૂર જાઉં છું, તે મને દરરોજ ફોન કરીને પૂછે જ છે, મેં સવારે નાસ્તો કોની સાથે કર્યો, મારી સાથે બીજું કોણ છે, હું કાર્યક્રમમાં ભાગ લઉં છું કે નહીં, મેં બપોરનું ભોજન ક્યારે લીધું, ભોજન કોની સાથે લીધું, પછી બપોર પછી મેં શું કર્યું, સાંજે આનંદ પ્રમોદ માટે શું કર્યું, મેં સાંજ કોની સાથે વિતાવી. અને ખરેખર તે જે પૂછવા ઈચ્છતી હોય એ નથી પૂછી શકતી. તે એ છે કે તે કોને ફોન કરીને મારા જવાબો સાચા છે કે ખોટા તેની ખાતરી કરી શકે. હું જ્યારે પણ બહાર જાઉં ત્યારે મારી આ જ હાલત હોય. દરરોજ સાંજે ફોન કરી પ્રશ્નોનો મારો એ મારા પર થાય છે ને મારું તો મૂડ ખરાબ થઈ જાય છે. કાર્યક્રમમાં ભાગ લેવાનો ઉત્સાહ જ માર્યો જાય છે. ખરેખર એની હાલત ખૂબ ખરાબ હતી. બંને જણે થોડી વધુ વાત કરી. તેવામાં આ વ્યક્તિએ નજર નીચે ઝુકાવી કોઈ કંઈક ખૂબ રસપ્રદ વાત કરી. મને લાગે છે કે હું બહાર જાય ત્યારે મને કેવા પ્રશ્નો પૂછવા એ બરાબર જાણે છે. આવા જ એક સેમિનારમાં અમે મળ્યા હતા જ્યારે હું પરિણીત હતો. બરાબર, આટલી વાત આપણે કદાચ જોઈ ગયા વખતે. સ્ટીફન કોવીએ આ વ્યક્તિ શું કહી રહી છે તે સમજવા કેટલીક ક્ષણો લીધી. પછી તેમણે પેલી વ્યક્તિને કહ્યું, તમારું ચાલે તો તમે ફટાફટ પ્રશ્ન ઉકેલી નાખો નહીં. પેલી વ્યક્તિએ પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? તમારું ચાલે તો એક સ્ક્રૂ ડ્રાઈવર લઈ તમારી પત્નીનું મગજ ખોલી નાખી તેનો અભિગમ તમને અનુકૂળ થાય તેવો કરી નાખો. બરાબર ને? બોલો ભાઈ કે ચોક્કસ, હું ઈચ્છું તો છું જ કે તે બદલાય. આ રીતે એ મને હેરાન કરે તેવું તેનું વર્તન યોગ્ય ન કહેવાય. સ્ટીફન કોવીએ શાંતિથી કહ્યું, મારા મિત્ર, તમે તમારા વર્તનથી જે સમસ્યાઓ ઊભી કરો છો તે વાતો કરવા માત્રથી ઉકેલી ન શકો. તો કેવી વાત કરે છે કે ભાઈ, આ આપણે વાતો કરવાથી ઉકેલી શકાય એવું નથી. આપણે અહીં નકશાઓની ખૂબ જ મૂળભૂત અને નાટકીય ફેરબદલીની વાત કરી રહ્યા છીએ. તમે તમારા સામાજિક સંબંધોને તમારી વ્યક્તિત્વ વિકાસની પદ્ધતિઓ અને કૌશલ્યો દ્વારા ગમે તેટલા નિયંત્રિત કરવા જશો, પણ તેનાથી એમ બને કે તમારા સંબંધોના ચારિત્ર્યનો પાયો જ જોખમાય છે. પહેલા સ્વયં શિસ્ત અને સ્વયં જય, પછી જ બહારના સંબંધોમાં સફળતા. આ ક્રમ પ્રમાણે થાય તે જીવનનો સિદ્ધાંત છે. કેટલાક લોકો એવું કહેતા હોય છે કે તમે બીજા લોકોને ચાહી શકો તે માટે પહેલા સ્વયંને ચાહો તે આવશ્યક છે. આ વાતમાં કંઈક તથ્ય જરૂર છે, પણ તમે તમારી જાતને ઓળખતા જ ન હો, તમે તમારા પર સંપૂર્ણ સ્વામિત્વ ન ધરાવો, તો તમારા માટે તમને ચાહી શકવા ખૂબ જ દુષ્કર કાર્ય છે. સિવાય કે ટૂંકા ગાળા માટે ઉપરછલ્લી રીતે તમે તમારા અંગેની ભ્રમણાઓ ઊભી કરો, તે અલગ બાબત છે. બરાબર. માનો કે સ્ટીફન કોવી સાથે જે સેમિનારની અંદર જે ભાઈ આવ્યા હતા અને એમની જે પીડા હતી એ મારી પત્ની મને બહુ પ્રશ્નો કરે છે. તો શું થતું હશે આમાં? આપણે અંદાજ લગાવી શકીએ ખરા? ટૂંકમાં બે જણા વચ્ચે પરસ્પર વિશ્વાસ નહોતો. બરાબર, બરાબર. પતિ પત્ની વચ્ચે. તો એની અંદર પતિ એવું માને છે કે, માનો કે સ્ટીફન કોવીએ પૂછ્યું કે ભાઈ, તમે તો ઈચ્છો છો કે કઈ તમારી પાસે એવું હોય તો તમે એને સ્ક્રૂ ડ્રાઈવર થી એમના મગજ ખોલી અને એમાં બદલાવ લાવી શકો છો, અથવા તો બદલી શકવા માટે તમે પ્રયત્ન કરો. તો આમણે એવું કીધું કે હા, એ હું કરું. બરાબર. તો ઘણા સમયે અવંતિકા જોડાય છે. ગુડ મોર્નિંગ. યસ અવંતિકા, આ એક નવા ચેપ્ટર ની અંદર આવ્યા છીએ, લાગણીઓનું બેંક એકાઉન્ટ. પત્ની સાથે મારો સંબંધ બહુ ખરાબ થઈ ગયો છે. તે મારી સાચી વાત પણ સાંભળતી નથી. તમે બેંકમાં રૂપિયા જમા ના કર્યા હોય તો ઉપાડી શકો ખરા? ના, એવું કેવી રીતે થાય? પણ હૃદયભાઈ, તમે શું કહેવા માંગો છો? એટલે એમને પૂછ્યું કે તમે શું કહેવા માંગો? એ જ કે તમે વિશ્વાસ ઉભો કર્યા વિના કોઈ પણ સંબંધને સારો કેવી રીતે કરી શકો? તો કેવો હવે સમજ પડી કે પત્ની સાથે મારા બધા ચેક બાઉન્સ કેમ થાય છે. તો અહીંયા કદાચ આપણે આ જે સ્ટીફન કોવીની જે વાત સાંભળી, એમની પત્ની વારંવાર પ્રશ્નો પૂછ્યા કરે છે
તો એ લાગણીઓના બેંક એકાઉન્ટનું ઇમ્બેલેન્સ દેખાય છે આપણને. બરાબર? આટલું વાંચું અવંતિકા, તું પણ કંઈક વાત કરી શકે, કારણ કે સ્ટીફન કોવીએ જ્યારે કોઈ સેમિનારની અંદર કોઈ ભાગ લેવા આવ્યું હતું ત્યારે એ એવું કહેવા લાગ્યો કે ભાઈ મને બહુ ગમતું નથી. તો એમણે પૂછ્યું કે ભાઈ કારણ શું છે? તો કે પત્ની મને બહુ પ્રશ્નો પૂછ્યા કરે છે. એટલે સરવાળે એ વ્યક્તિ એવું માને છે કે હું જો ધારું અથવા તો મને જો એવી અનુકૂળતા થાય અથવા તો એવી સગવડ મળે તો મારી પત્નીનું મગજ ખોલીને હું જરૂરી ફેરફાર, તો આવી વાત કરે છે. ત્યારે સ્ટીફન કોવી એવું કહે છે કે એને સમજવા માટે સ્ટીફન કોવીએ થોડી ક્ષણો લીધી. પછી તેમણે પેલી વ્યક્તિને કહ્યું તમારું ચાલે તો બરાબર છે. પછી આગળ આપણે જઈએ તો એ સ્ક્રૂ ડ્રાઈવર લઈને પેલું કરવા માંગે છે, અને ત્યાર પછી સ્ટીફન કોવીએ કહ્યું કે મારા મિત્ર, તમે તમારા વર્તનથી જે સમસ્યાઓ ઊભી કરો છો તે વાતો કરવા માત્રથી ઉકેલી ન શકો એવું કહે છે. એટલે અહીંયા આપણે સામાન્ય રીતે દરેક વખતે એવું સમજતા હોઈએ અથવા તો એવું બનતું હોય છે કે સામેની વ્યક્તિનો જ આપણે દોષ જોઈ રહ્યા હોઈએ છીએ. બરાબર ને? એટલે એને બદલવા માટે જ આપણે સતત વિચારતા હોઈએ છીએ કે ભાઈ આ મારી સાથે આવું વર્તન શા માટે કરે. અમે નીચે એક લાઈન છે કે તમે તમારા વર્તનથી જે સમસ્યા ઊભી કરો છો તે વાતો કરવા માત્રથી ઉકેલી ન શકો. એટલે એના જે પતિ છે એનું બિહેવિયર જ એવું એની ઘરવાળી ઉપર હશે ને તો જ એ એટલા બધા સવાલો પૂછતી હોય એમ. એટલે એને વર્તન સુધારવું પડે એમ. એટલે એ વ્યક્તિનું જ વર્તન એવું હશે કે જેનાથી એની પત્ની પ્રશ્નો પૂછે છે. પોઝિટિવ પોઈન્ટમાં જોઈએ તો એમાં થઈ શકે ને કે ભાઈ એની પત્ની એની કેર કરે છે ને પૂછે છે ટાઈમ ટુ ટાઈમ કે શું કરે છે, જેમાં કે બાકી છે કે નાસ્તો કર્યો કે શું કર્યું. કે જો એ વસ્તુને પોઝિટિવ લે છે તો એને તકલીફ નહીં થાય, અને જો એ વસ્તુને નેગેટિવ જોવે, કેમ કે દરેક વસ્તુને જોવાના બે પાસા તો હોય જ, પોઝિટિવ નેગેટિવ. તમે કઈ રીતે જોવો એના ઉપર 100% આધાર રાખતો હોય. મને એવું લાગે કે જે નિર્મળભાઈ કહે છે બરાબર હોય, એ રીતે જોશે ને એવું એને દેખ. અને ઘણી વાર કેવું થાય કે કોઈ માણસ વધારે પડતો પ્રેમ આપે કે વધારે પડતી કેર કરે ને તો એ માણસને થોડું ઇરિટેટિંગ લાગે. સાઉથ નો મૂવી છે હે સનામિકા, એમાં છે ને હસબન્ડ વાઈફ હોય અને એનો હસબન્ડ હોય ને એની ઘરવાળીને બહુ સાચવતો હોય, ખાવા પીવાથી લઈને નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખતો હોય ને પ્રેમ કરતો હોય. પણ જે સ્ત્રી હોય ને એ પછી લાસ્ટમાં એટલી ઇરિટેટિંગ થઈ જાય ને એ એવું બતાવેલું છે. એટલે ઘણી વખત વધારે પ્રેમ કોઈ કરતું હોય ને તો માણસ ઇરિટેટિંગ થાય. એની પત્ની છે ને બીજી એક ડોક્ટર ને વચમાં નાખે છે કે ભાઈ અમારા બે નું ડિવોર્સ કરાવી દે એમ. એટલે એ જે ત્રીજી વ્યક્તિ વચમાં આવે છે ને એને એના પતિને રિલેશનશિપ માં આવી જાય છે. પછી ઓલીને એવું સમજાય છે કે મારો પતિ જે કરતો હતો ને સાચું હતું, ને પછી ઓલી એમ કે છે કે હવે તું મારા પતિને છોડી દે એમ. ઓલી કે પછી એવું કહે છે કે ભાઈ આવું ન થઈ કે એમ. પછી ઓલીને એની ભૂલ સમજાય છે કે મારો પતિ જે કરતો હતો એ સાચું હતું એમ. બરાબર. અને આવો સાહેબ છે ને એક રિયલ દાખલો હતો નાગપુર નો, હમણાં ન્યુઝપેપર માં આવ્યો હતો. પત્નીને ડિવોર્સ જોતા હતા અને એનું કારણ પૂછવામાં આવ્યું ને તો એને એવું કીધું કે મારો પતિ મારી હારે ઝઘડતો નથી, કે મને એટલો બધો પ્રેમ કરે છે ને તો હું કંટાળી ગઈ છું. બરાબર. અને એને સામેથી ડિવોર્સ માંગવાની કઈ કારણ જ હતું નહીં, કારણ કે પેલો પૂરો દિવસ એ સવારે ઉઠે ત્યાંથી એનું ધ્યાન રાખે, નાસ્તાનું, લંચનું, ડિનરનું, તો એની પાસે કારણ નતું કે એના પતિને કહી શકે કે આ કારણથી ડિવોર્સ કરવું. એ વધારે પડતો એ ધ્યાન રાખતો હતો ને એટલે જ ઇરિટેટ થઈ ગઈ હતી. એટલે આમ તો એક વાત તો અહીંયા એવું કીધું કે તમે તમારા વર્તનથી જે સમસ્યાઓ ઊભી કરો છો તે વાતો કરવા માત્રથી ઉકેલી ન શકો. એક વસ્તુ એ કહેતી છે. અને બીજી વાત અહીંયા એ છે કે આપણે અહીં નકશાઓની ખૂબ જ મૂળભૂત અને નાટકીય ફેરબદલીની વાત કરી રહ્યા છીએ. તમે તમારા સામાજિક સંબંધોને તમારી વ્યક્તિત્વ વિકાસની પદ્ધતિઓ અને કૌશલ્યો દ્વારા ગમે તેટલા નિયંત્રિત કરવા જશો પણ તેનાથી એમ બને કે તમારા સંબંધોના ચારિત્ર્યનો પાયો જ ધોકાય.
જોખમાય. પહેલા સ્વયંચિત અને સ્વયં જય, પછી જ બહારના સંબંધોમાં સફળતા. આ ક્રમ પ્રમાણે થાય તે જીવનનો સિદ્ધાંત છે. આવી વાત એમણે કરી. તો એવું લાગે આપણને કે અહીંયા ક્યાંક આપણા પોતાની વાત થઈ રહી છે કે ભાઈ વ્યક્તિત્વ વિકાસની પદ્ધતિઓ અને કૌશલ્યો દ્વારા ગમે તેટલા નિયંત્રિત કરવા જશો. કોને? આપણા સામાજિક સંબંધોને. એટલે એ પત્ની સાથેના હોય, મિત્ર તરીકેના હોય, તો એ દરેક સંબંધોની વાત થઈ. ખ્યાલ આવે આમાં અવંતિકા કે ભાઈ એ નિયંત્રિત કરવા જશો, પણ તેનાથી એમ બને કે તમારા સંબંધોના ચારિત્ર્યનો પાયો જ જોખમાય. પહેલા સ્વયંશિસ્ત અને સ્વયં જય, પછી જ બહારના સંબંધોમાં સફળતા. હવે એ સફળતા આપણે સંબંધોમાં પતિ પત્ની ના સંબંધોની વાત હોય કે બીજા કોઈ પણ સંબંધોની વાત હોય, સફળતા નથી મળતી સંબંધોમાં, તો કહી રહ્યા છે લેખક અહીંયા એવું કે વ્યક્તિત્વ વિકાસની પદ્ધતિઓ અને કૌશલ્યો દ્વારા ગમે તેટલા નિયંત્રિત કરવા જશો, પણ તેનાથી એમ બને કે તમારા સંબંધોના ચારિત્ર્યનો પાયો જ જોખમાય. તો એમ બને આવું બધું નિયંત્રિત કરવા જઈએ. જેમ કે ઉપર વાત થઈ કે ભાઈ મારી પત્ની આવા બધા પ્રશ્નો પૂછ્યા કરે છે, તો એના મગજને હું જો ધારું તો, અથવા તો હું એવું ઈચ્છું છું કે એનું મગજ ખોલીને હું એવી રીતે કરી નાખું કે એ મને અનુરૂપ થાય. પણ એવું થાય ખરું? નહીં. પણ આપણે ઈચ્છીએ તો એવું જ ને. હા, બરાબર. એટલે દરેક લોકો એવું જ ઈચ્છે છે કે સામેની વ્યક્તિઓ છે એ આપણને અનુરૂપ થાય. પણ એમાં એમ બને કે તમારા સંબંધોના ચારિત્ર્યનો પાયો જ જોખમાય, તો એ સંબંધો બગડવાની શક્યતાઓ છે જો એવું કરવા જઈએ તો. પહેલા સ્વયં શિસ્ત અને સ્વયં જય. પહેલા આપણે આપણા ઉપર એક અનુપાલનની પ્રક્રિયા અને આપણા ઉપર જ આપણે વિજય મેળવવો પડે, તો જ બહારના સંબંધોમાં સફળતા મળે, એવું સામાન્ય રીતે એક સિદ્ધાંત છે એમ કે છે. ઓકે, તો આપણે થોડુંક આગળ જઈએ ને જોઈએ કે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે તમે બીજા લોકોને ચાહી શકો તે માટે પહેલા સ્વયંને ચાહો તે આવશ્યક છે. આ વાતમાં કંઈક તથ્ય જરૂર છે. બસ એટલી જ વાત કરી કે ભાઈ જો બીજાને ચાહી શકો તે માટે આપણે પોતાને ચાહવાનું શરૂ કરીએ. હવે મને પોતાને એવું લાગ્યા કરે કે ભાઈ મારામાં જ કઈક ખામીઓ છે, હું જ સારો નથી, હું જ બરાબર વર્તન નથી કરતો, હું જ આમ કરું છું, હું જ તેમ કરું છું, મારા જ પ્રત્યે મને ખાસ મારી જાત પ્રત્યે કે મારી જીવનશૈલી પ્રત્યે મને પોતાને જ પ્રેમ નથી, એટલે હું મારી જાતને જ નથી ચાહતો કે નથી ચાહતી, તો એવું કહે છે કે બીજા લોકોને ચાહી શકો તે માટે મારે માનો કે હું કોઈને પ્રેમ કરું તો એ પહેલા મને પોતાને મારે પ્રેમ કરવો જોઈએ. આપણી જાતને આપણે ચાહવી જોઈએ. બરાબર ને? તો જાતને ચાહવા માટેની પછી થોડીક વાત અહીંયા એવી લખી છે કે તમારી જાતને ઓળખતા જ ન હો, તમે તમારા પર સંપૂર્ણ સ્વામિત્વ ન ધરાવો, તો તમારા માટે તમને ચાહી શકવા ખૂબ દુષ્નેહા. તો આપણા જે SWOT એનાલિસિસ ને લઈને આપણને ઓળખવાનું એક શરૂ કરી શકીએ. એક નાનકડું ટૂલ છે જેનાથી માનો કે આપણી નબળાઈઓને આપણે જોઈએ ને, તો આપણે આપણી જાતને ચાહીએ ઓછા, અને જો આપણી સ્ટ્રેન્થ ને કે જે આપણી તાકાત વાળા જે મુદ્દાઓ છે એને લઈને જોઈએ તો આપણને આપણી જાત પ્રત્યે અહોભાવ થાય. આપણને એમ લાગે ઓહો મારામાં આટલું બધું છે, તો આપણે જાતને પ્રેમ કરતા થઈ જઈએ છીએ. અને નબળાઈઓ વાળી કે થ્રેટ વાળા જે પાર્ટ છે એ પાર્ટને આપણે SWOT એનાલિસિસ વખતે જ એવું સમજીએ છીએ કે આપણે એને ઓળખવા એટલા માટે છે કે એના ઉપર આપણે થોડું ઘણું કામ કરી શકીએ કે અહીંયા આપણે નબળા છીએ, તો એમાં આપણે એને સુધારો કઈ રીતે કરી શકાય, એની શું રણનીતિ હોઈ શકે, એને દૂર કરવા માટે અથવા તો એ નબળાઈને આપણામાંથી હટાવવા માટે આપણે કોઈ ગોલ નક્કી કરી લઈએ કે મારે આ 3 મહિનાની અંદર મારી આ હેબિટ છે જે મને નુકસાન કરી રહી છે, એ હેબિટને હું સુધારવા માટે જે પ્રયાસ કરી રહ્યો છું, તે પ્રયાસને હું 3 મહિનાની અંદર પૂર્ણ કરી અને એ મારી નબળાઈમાંથી હું બહાર નીકળીશ, કે 1 વર્ષની અંદર પૂર્ણ કરીને બહાર નીકળીશ. તો એ આપણું એક પ્રકારના નાના જે આપણે
ગોલ નક્કી કરીએ છીએ એ ગોલ પૈકીનો એક ભાગ બની જાય. બરાબર? તો અહીંયા એવું કહે છે કે તમારી જાતને ઓળખતા જ ન હો, તમે તમારા પર સંપૂર્ણ સ્વામિત્વ ન ધરાવો, તો તમારા માટે તમને ચાહી શકવા ખૂબ દુષ્કર છે. હવે આ વસ્તુ છે ને એવી છે કે આપણને આપણા પોતાના વિશે જો એક બે સારી વાતો ખબર હોય તો આપણને ગર્વ અનુભવ થતો હોય કે ભાઈ નહીં, આ વસ્તુ મારી સારી છે. તો એ એક પ્રેમ કર્યાનું ઉદાહરણ કહી શકાય કે પોતાની જાત પ્રત્યેનું. બરાબર. અહીંયા મોટી વાત એ છે નિર્મળભાઈ કે આપણે એ કમ્પેરિઝન નથી કરી શકતા કે નથી કરી રહ્યા કે બીજા લોકો આપણા માટે શું વિચારે છે. એટલે કોઈ આપણને સારા માને છે, કોઈ આપણને ખરાબ માને છે, એ વાત જ આખી અલગ છે. કારણ કે એ તો સામેની વ્યક્તિની વાત છે ને. અહીંયા તો આપણે આપણી વાત કરી રહ્યા છીએ, આપણી જાતને પ્રેમ કરવાના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ કે આપણી જાતને ઓળખવાના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ. તો લોકોનું માનવું છે એ જે પણ હોય એ એનાથી બહાર નીકળવું પડશે. આપણે શું માનીએ છીએ, સૌથી મહત્વની વસ્તુ એ છે. કઈ ક્ષતિઓ છે તો એ ક્ષતિઓ આપણી પોતાની છે, અને એને લઈને સામેના લોકો કઈ માન્યતા ધરાવે છે તો એનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે આપણી જાતને પ્રેમ કરી રહ્યા છીએ કે નહીં. આપણે પોતે જ આપણને નફરત કરતા હોઈએ કે મારું જીવન નકામું છે ને મારામાં તો કઈ છે જ નહીં, એવું આપણને જયારે લાગતું હોય ત્યારે મુશ્કેલીઓ ત્યાંથી ઊભી થાય છે. એટલે માનો કે જો આપણને ચાહી શકતા નથી તો બીજાને ક્યારેય નહીં ચાહી શકીએ, એવું સામાન્ય રીતે અહીંયા આ એક સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વાત થઈ રહી છે. આપણે આપણી જાતને ક્યારેય ચાહીએ નહીં અને બીજા લોકોને જ ચાહતા રહેતા હોઈએ, એવું જો થતું હોય તો એ પણ આપણે જોવું જોઈએ. એટલે અહીંયા એ જ કહે છે કે જો તમે તમારા ઉપર સંપૂર્ણ કંટ્રોલ તમે તમારી જાત ઉપર નથી રાખી શકતા, એટલે સ્વામિત્વ એટલે એ પ્રકારનું એક નિયંત્રણ જ ખરું ને. આપણા ઉપર આપણે નિયંત્રણ રાખી શકતા જ નથી તો આપણે આપણી જાતને ચાહી નહીં શકીએ. એટલે અથવા તો બહુ કઠિન છે એવું સામાન્ય રીતે કહે છે. કોઈ એક વિસ્તાર છે કે જે બહુ ગરીબ છે અને આમ કહીએ કે અતિ પછાત છે, તો એવા વિસ્તારની અંદર કોઈ કામ કરી રહ્યું છે તો એમણે લોકોને મદદ કરવાને બદલે એણે શું કર્યું કે એનું સ્વાભિમાન જગાડવા માટેનો પ્રયાસ કર્યો. તો જો તમે અવંતિકા આપણે પણ બધા એક લોકો સાથે એવી રીતે કામ કરી રહ્યા છીએ કે આપણને એવું લાગે છે કે એ લોકો બહુ ગરીબ છે અથવા તો એમને બહુ ઓછી ખબર છે, એના માટે આપણે સંસ્થાકીય જે કામકાજો સાથે જોડાયેલા છીએ એમાં પણ એનો જ ભાગ છે. બરાબર વનિતા? તો સ્વાભિમાન જગાવવું એ શું છે કે એ વ્યક્તિને લાગવું જોઈએ કે હું નબળી છું કે મારામાં કઈ કેપેસિટી નથી, હું કઈ કામ નથી કરી શકતી કે એવું નહીં અનુભવવી જોઈએ. સ્વાભિમાન એટલે એને જે પણ છે એમાં એને સારી બાબત તેની પોતાની ખબર હોય ને એને ગર્વ થતો હોય. મતલબ જે SWOT એનાલિસિસ ની વાત થઈ ને તો આવતા નેક્સ્ટ વીકમાં એક થોડુંક લર્નિંગ રહેશે કે મારા પોતાના પ્રત્યે કઈ સારી બાબતો છે તો એના પ્રત્યે મને ગર્વ અનુભવ થશે તો હું મારી જાતને પ્રેમ કરી શકીશ. બરાબર? યસ. અને જે માનો કે મારે સુધારણા પોઈન્ટ છે ને એ હું નોટ કરી લઉં અને એમાં થોડું કામ કરવાનું શરૂ કર્યું. તો જો આવતા શુક્રવારે આપણે જોડાઈએ છીએ તો એની ચર્ચા કરશું કે કઈ બાબત સુધારા જે આપણને ગર્વ અનુભવ થાય છે. બસ એ. સરસ.